તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર છે। સુરતમાં માથાભારે ડોન ચિરાગનો વરઘોડો કાઢવામાં આવ્યો છે। સુરતમાં માથાભારે ડોન ચિરાગ ગોટીનો વરઘોડો સિંગણપોર વિસ્તારમાં જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો છે। સુરત શહેર એસઓજી દ્વારા વરઘોડો કાઢી કાયદાનો ભાન જણાવવામાં આવ્યો છે। મહત્વનું છે કે ચિરાગ ગોટીને લઈને અનેક ગુના નોંધાયેલા છે। પોલીસની કામગીરીને લઈને લોકોએ ખૂબ આ પોલીસની કામગીરીને વખાણી છે। હાથમાં પ્લેકાર્ડ સાથે લોકો રસ્તા પર ઉતર્યા છે। ચિરાગ ગોટી સામે ગુસ્સીટોક દાખલ કરવાની પણ આ તમામ લોકોએ માંગ કરી છે। ઢોલ નગારા સાથે વરઘોડો કાઢવામાં આવ્યો છે। લોકો જોડે અમાનવીય વ્યવહાર કરતો હતો। વધુ માહિતી સાથે સંવાદદાતા રાકેશ લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, સુરતમાં માથાભારે ડોન ચિરાગ ગોટી કે જેનો આજે વરઘોડો કાઢવામાં આવ્યો છે અને પોલીસની આ કામગીરીને લોકોએ બિરદાવી છે। પ્લેકાર્ડ સાથે રસ્તા પર લોકો ઉતર્યા છે। કેવો માહોલ અત્યારે ત્યાં? बिल्कुल तस्वीरों बताવાનો प्रयत्न करीशू। सूरतना सिंगणपुर 4 रस्ता नजीक के ज्यां आ प्रमाणे हाथ में प्ले कार्ड साथे सूरत पुलिस तरफ थी जे प्रमाणे माथाभारे अने डॉन चिराग गोटी विरुद्ध जे कड़क हाथे कार्यवाही करवामां आवी छे ते कार्यवाहीने लोको द्वारा बिरदाववामां आवी रही छे अने मोटी संख्या में जे अहींना लोको छे ते आजे रस्ता पर उतर्या छे ने जोई शकाय छे के प्लेकार्डनी अंदर अलग अलग जे स्लोगन लखवामां आव्या छे जेमां गुस्सी टॉक लागू करवा अने ड्रग्सना दुश्मनोने फांसी आपो ते प्रमाणेनी मांगणी करवामां आवी रही छे। गुंडा तत्वो सांभळी ले हवे जनता जागी छे ने ड्रग्सना सोदागरो होय के खंडनीखोरो होय के चिराग गोटी, निराज गोटी, घस्याम गोटी जेवा तत्वो होय तमाम तत्वोने पोलीसे शान ठेकाने पाड़ी छे अने आ प्रमाणे आज लोको छे ते पोलीसनी आ कामगीरीना વધામણા કરી રહ્યા છે। આપણી જોડે ખાસ કરીને અલ્પેશ મિયાણી છે જે આ કેસ ની અંદર તેઓ મુખ્ય ફરિયાદી તરીકે છે। શું કહેશો આજની આ વરઘોડા પોલીસ કાઢવામાં આવી રહી છે, લોકો રસ્તા પર ઉતરી આ વરઘોડા નિમિત્તે સુરત પોલીસને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું। ખાસ ધન્યવાદ શ્રી આપણા માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબને પાઠવું છું। એને તટસ્થ તપાસ કરી હું પોતે ભોગ બનનાર છું। મારી ગાડીમાં ટ્રક ચિરાગ ગોટીએ મૂક્યું હતું। આવા માથાભારે તત્વોને ફાંસી થાય એવી મારી માંગ છે। આ વિસ્તારની અંદર ચિરાગ ગોટીનો કઈ રીતનો જે હાવ રહ્યો છે? ચિરાગ ગોટી આજે મારા છોકરાને બહુ દબાવ્યો, 10 વર્ષ બહુ હેરાન કરતો હતો। મગનભાઈ નાનજીભાઈ વ્યાસ હું અને મારા સિગ્નેચરને બોલાવીને પૈસા એટલા બધા પડાવ્યા ને ધમકી બહુ આપીને રિવોલ્વર પણ મૂકેલી છે। આવા 8 થી 10 જણા લુખાઓ બહુ છે। હા નટુ તું કે મારું નામ નટુભાઈ વ્યાસ છે। હું મહુવા તાલુકા ભાજપ મહામંત્રી છું। ખરેખર આજે ડીસીપી નકુમ સાહેબ અને સોનરા સાહેબ તેમજ ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારી વાત સાંભળી અને આ પીડિત લોકોની વાત સાંભળી અને જે એક્શન લઈ અને જે ચિરાગ ગોટીની માથે જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે તેના માટે ખરેખર સુરત પોલીસ અને ગુજરાતની ભાજપ સરકારના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આપણું નામ નાગજીભાઈ આંબલિયા। આજે ગુજરાત પોલીસે સુરત પોલીસે જે સરાહનીય કામ કર્યું છે એનું વટલા પ્રજાપતિ સમાજ આભાર માને છે। સુરતની જનતા આભાર માને છે। આવા અમાસિક તત્વોને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગ છે। તો બિલકુલ જે છે તે સુરત પોલીસના જે વધામણા છે તે કરવામાં આવી રહ્યા છે કારણ કે પોલીસે ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે। સમાજમાં એક દાખલો બેસાડ્યો છે કે જે અસામાજિક તત્વો હોય તેની શાન છે તે પોલીસે ઠેકાણે પાડી છે। ઢોલ નગારા અહીં આવી ચૂક્યા છે। હવે માત્ર જોવાઈ રહી છે તો ચિરાગ ગોટીના વરઘોડાની। ચિરાગ ગોટીને લઈને હવે સુરત એસઓજી હાલ ટૂંક સમયની અંદર સિંગણપોર પોલીસ જે 4 રસ્તા છે ત્યાં પહોંચી રહી છે અને આ પ્રમાણે હવે ઢોલ નગારા સાથે આરોપીનો વરઘોડો છે તે સુરતમાં કાઢવામાં આવ્યો છે। ખાસ કરીને ચિરાગ ગોટી વિરુદ્ધ હમણાં સુધી 12 જેટલા ગંભીર પ્રકારના ગુના નોંધાઈ ચૂક્યા છે। પોતાના જ ભાગીદારને ડ્રગ્સ કેસની અંદર ફસાવવા માટેનું જે ષડયંત્ર છે તે ચિરાગ ગોટી દ્વારા રચવામાં આવ્યું હતું અને ક્રોસ ઇન્વેસ્ટિગેશનની અંદર તેનો ભાંડો ફૂટ્યો હતો અને અંતે સુપ્રીમ કોર્ટની ટકોર બાદ તે કોર્ટ સમક્ષ સરેન્ડર થતા પોલીસ તરફથી હાલ ધરપકડ કરવામાં આવી છે। જે ચિરાગ ગોટી હાલ પોલીસ રિમાન્ડમાં છે પરંતુ લોકોમાંથી તેનો હાવ દૂર કરવા માટેનો જે એક પ્રયત્ન શહેર પોલીસ તરફથી હાલ કરવામાં આવી રહ્યો છે। अलग अलग समाजना लोकोमां पण
જે આરોપી પ્રત્યે કરવામાં આવેલી જે કડક કાર્યવાહી છે તેને લઈને પોલીસની કામગીરીથી લોકો ખૂબ જ ખુશ છે અને આજે સિંગલ પોલ 4 રસ્તા ખાતે કે જ્યાં ચિરાગ ગોટીનો આ વિસ્તારમાં જે લોકોમાં ભય અને હાવ હતો તે દૂર કરવા માટેનો આ પ્રયત્ન એક સુરત પોલીસે સરાહનીય રીતે કર્યો છે. જી આભાર રાકેશ, વિગત સાથે જોડાયા તે બદલ.